રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિકલાંગ વ્યક્તિઓ માટે ફ્રીમાં સાધન સહાય કેમ્પ યોજવામાં આવ્યો। ઉપલેટામાં શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિકલાંગો માટે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। મહાવીર સહાયતા સમિતિ છેલ્લા 51 વર્ષથી દેશ વિદેશોમાં કાર્યરત સંસ્થા છે, જેમાં ભારત દેશમાં તેમની 36 શાખાઓ અને વિદેશમાં પણ 7 જેટલી શાખાઓ ધરાવે છે। હાલ આ સંસ્થા 2008થી ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પર આવા કાર્યક્રમ યોજી વિકલાંગો માટે સાધન સહાય પૂરી પાડે છે, જેમાં કૃત્રિમ હાથ, પગ, બગલધોળી, વૃદ્ધો માટે લાકડી જેવા વિવિધ જરૂરી સાધનો ઉપલેટા તાલુકાના 175 થી પણ વધુ જરૂરિયાતમંદ લોકોને વિના મૂલ્યે આપવામાં આવ્યા। તેમજ તમામ સાધનો ભવિષ્યમાં ખરાબ થાય તો તેની સંસ્થા પર જવા આવવા સહિત ભોજનની વ્યવસ્થા કરી આપવા, બીજા સાધનો આપવા સહિતની વ્યવસ્થા કરી આપવાની બાંહેધરી આપી હતી। ખાસ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા। મહાવીર વિકલાંગ ટ્રસ્ટ અને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક સુંદર મજાનું આયોજન જ્યારે ઉપલેટાની અંદર થઈ રહ્યું છે, ત્યારે તમામ આયોજનકર્તાઓ, જેમાં ખાસ કરીને જેમણે ખૂબ મોટું ડોનેશન આપ્યું છે એવા પ્રવીણભાઈ, અને એ સાથે સાથે વિકલાંગ ટ્રસ્ટ દ્વારા પધારેલા ઓઝા સાહેબ, અને આ બધા સાથે મળી અને એક માનવીય ધોરણે પ્રમુખ સાહેબ મહારાજનું એક સૂત્ર હતું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, અને જનસેવા એ જ પ્રભુ સેવા, એ જીવન ભાવના સાથે ખૂબ સુંદર કાર્ય 5 દિવસના કેમ્પ દ્વારા થઈ રહ્યું છે। અને આજુબાજુના અનેક ગામડાઓમાંથી બધા પધારી અને ગરીબ અને એવા દર્દીઓ માટે જે આર્ટિફિશિયલ પગની જે વ્યવસ્થા થઈ રહી છે અને એનું આયોજન કરનાર તમામ વ્યવસ્થાપકોને હૃદયથી આપણે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે। અને એમના દ્વારા આખા ગુજરાતની અંદર અને ગુજરાતની બહાર 250 જેટલા કેમ્પો પણ થઈ ચૂક્યા છે। અને વિશેષને વિશેષ મહાવીર સેવા ટ્રસ્ટ દ્વારા અને ખાસ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિશેષને વિશેષ આવા કાર્ય થતા રહે એવી ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ પ્રમુખ સાહેબ મહારાજ અને મહંત સાહેબ મહારાજના ચરણોમાં પ્રાર્થના। સૌને શુભેચ્છા। જય સ્વામિનારાયણ। સાહેબ, આપનું નામ? પ્રણવ શાહ, સ્ટેટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ, અમદાવાદ શાખા। શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અત્યારે અમારું 51મું વર્ષ છે। પૂરા દેશમાં અમારી 36 શાખાઓ, 7 વિદેશમાં શાખાઓ છે, અને ગુજરાત શાખા સતત 2008થી ગુજરાતના દિવ્યાંગોને ઘર બેઠા સેવાઓ મળી શકે એ ઉદ્દેશથી માનનીય શ્રી ગૌતમભાઈ જૈન સાહેબ, શ્રી લલિતભાઈ જૈન સાહેબ અને પૂરા અમારા ટ્રસ્ટીગણ એ સતત કાર્યરત છે। જે અંતર્ગત હાલ અમે ઉપલેટા ખાતે 175થી વધારે દિવ્યાંગજનોને કૃત્રિમ પગ, કેલિપર અને જરૂરી સાધનો આપવાના છે। સ્થાનિક સંસ્થા માનવ સેવા અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ એ સ્થાનિક લેવલે ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે। લાલજીભાઈ રાઠોડ, સંજયભાઈ અને ઘણા અગ્રણી જૈન શ્રેષ્ઠી દાતાઓનો સહયોગ મળ્યો છે, એ સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને વધારેમાં વધારે દિવ્યાંગજનો આ ક્ષેત્રના જે દૂર દરાજના ગામડાઓના છે એના માટે માનવ સેવા ટ્રસ્ટે આવવા જવાની, રહેવાની, જમવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે। અને લાભાર્થીઓને જે કૃત્રિમ પગ બનશે એમાં ક્યાંય પણ આગળ જતાં ભવિષ્યમાં તકલીફ હોય તો અમારું જે પરમનન્ટ સેન્ટર છે સિવિલ હોસ્પિટલ અસારવા અમદાવાદ, એમાં એ કાર્ડ લઈને આવી શકે છે। ત્યાં એમને એ જ દિવસે તમામ સુવિધાઓ ભોજન સાથેની મળશે, અને આવા સાથેની તમામ વ્યવસ્થાઓ શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ કરશે। તમામ દાતા શ્રેષ્ઠી અને આ કાર્યક્રમ માટે અમને CSR ફંડ શ્રી HDFC દ્વારા આપવામાં આવ્યું છે, એમનો પણ સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। વિપુલ ધામેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।